તો કેમ છો મિત્રો, બધાને જય માતાજી. અને આજે સોમવાર છે, આજે લડાપે બંધ રાખી છે. ગઈકાલનું સેલ ખૂબ જ સરસ હતું. તમને કહું ને, ગઈકાલે કસ્ટમર એન્ટ્રી બહુ ઓછી હતી, તો પણ બધું મોટે ફિનિશ થઈ ગયું હતું. અને આજે હા એક વસ્તુ નથી, આજે ઘરે છે ને સવારથી પાવર નથી, એટલે ઇલેક્ટ્રિસિટી નથી. લગભગ 10 વાગ્યા પાવર હજુ પાવર આવ્યો નથી. પણ જાણ કે એટલું મસ્ત ખાવાનું બનાવ્યું છે ને, તેનું બતાવું તમને. જાઓ પાવર નથી, બધું અંઠા પણ ખૂબ મજાનું બનાવે છે. જો એક આ કોર્ન રાઈસ છે, અને આ શું છે, બ્રોકલી છે, ટામેટા છે, ટામેટા નથી, હા કેપ્સિકમ. કેપ્સિકમ છે, યલો અને ગ્રીન, રેડ બ્રોકલી છે, ઓરિગાનો નાખ્યો, ચીલી ફ્લેક્સ છે, એમાં કાંદા છે, પછી આ પનીર છે, ઘરની ખેતી દાળ, ઘરની મુર્ગી, શું કે પેલું એવું છે, એવું છે. જો અંધારું છે, આ ફોનની લાઈટ ચાલુ છે, પણ અંધારું છે, એમના થોપાટો પીછો. બીજું કે સવાજ ક્રીમી તો આવે ને એ. બસ બસ. તમને કહો, અમારા છે લગભગ 6 થી 5 રેસીપી છે રાઈસ બાઉલની. અને અમે વિચારીએ કે આપણે જેમાંથી ફૂડ કાર્ટ છે એ પર ચાલુ કરવાનું. બધા જગ્યા નાની છે. માતાજી કરે બાજુમાં ફૂડ ટ્રક મોટો થાય તો અમે પ્લાનિંગ છે આવું રાઈસ બાઉલ લાવવાનું સ્ટ્રીટ પર. કારણ કે કંઈ નવું હોય તો મજા આવે, હે ને. જોઈશું, માતાજી દયા છે, એ પણ ચોક્કસ લાવીશું. તમને પણ કરાવીશું કે કેવું છે કેવું નહીં. કેમ કે અત્યારે આ બધું મોટા મોટા કેફેમાં મળતું હોય છે, આપણા સ્ટ્રીટમાં બહુ ઓછું છે, એ મેં જોયું છે. તો બહુ સારી બધી ઘણી બધી વેરાયટી છે કેફે સ્ટાઇલ, જે અમે એમાં ફૂડ ટ્રકમાં પ્લાનિંગ કરું છું આગળ જતા. બાકી અત્યારે સેન્ડવિચ જ છે ભાઈ, કારણ કે જગ્યા બહુ નાની